આજ તો વગરની જાન લઈને ગયા બામણબોર વગડિયા જઈને કર્યા પાટાવાળા મેલડીમાના દર્શન. પછી તો અત્યારે ટ્રેન્ડિંગ જે ગીત આલે એની ઉપર બધા ડિસ્કો કરી નાખો. પછી ભાણિયોએ કરી નાખો એના મામા હાટું ડિસ્કો. આજ તો એના વગરના લગ્ન હે એટલે ડિસ્કો કરવામાં કઈ બાકી જ ન રહેવું છે કોઈને. અને પછી કાકા ભત્રીજા ભાઈ કરી નાખો ડિસ્કો. ઓગો લાખોમાં એક હોય કે ન હોય પણ અમારે ડાન્સર જોઈ લ્યો ખાલી. એટલે કિશોડા જતી નાટ બંધ કરી દે. જોઈ લ્યો બાકી ભાણીબા રમે ને 6 સ્ટેપ. આપણે તો ગોથા ખાવા પડે. બીજે દી રામાબેનના દર્શન કરી લીધા ને સુખનો સૂરજ ઉગી ગયો. પછી બધા ભાઈબંધ ભેગા થઈ ગયા આપણી તનસુખ કાકાની દુકાને. અને હાંજે વગરનું ફૂલેકું હતું એટલે તમને બધાને ખબર હે અત્યારે ક્યાં જવાનું. ઇસ ટાઈમ ટુ જવાનું બામણબોર સમૂહ લગ્નમાં. એટલે અમારે યોગેશની જાનમાં. હું જઈ ગુણ ટીટી હોન્ડા લઈને નીકળી ગયા બામણબોર બાજુ. આગળ ગયા તો શક્તિડો નહીં હેરે થઈ ગયા હતા. બામણબોર સમૂહ લગ્નમાં પૂગી ગયા ને કરી લીધા મેલડીમાના દર્શન. તમે કરી લેજો બાકી ન રહેતા. માંડવામાં બેવાનું મુહૂર્ત આવી ગયું ને અમારા વરાજાની એન્ટ્રી પડી ગઈ. ઓગનના સામે ભાભીને ઉભા રાખી દીધા ને ઇસ ટાઈમ ટુ એકબીજાને હાર પહેરાવાનો. ફાઇનલી ઓગાએ ભાભીને હાર પહેરાવી દીધો ને હવે ઓગો અમારો પરણી ગયો. ઓગાને માંડવા એટલે શાંતિથી બેહારી દીધો. માંડવામાંથી બહાર નીકળ્યા બધા ભાઈબંધ થઈ ગયા અહીંયા ભેગા. તો એમાં અમારા કુકાભાઈની એન્ટ્રી થઈ ગઈ. ના કેતન કાકા અને અમારા રવિભાઈ. બાકી તમે બધા જોવો તો ખરી અમારા ઓગાને હરખ ન થમાતો. એકોર સાઈડ ઓગાના લગ્ન હતા ને એકોર સાઈડમાં બધા ભાઈબંધ જો ઉભા રહી ગયા હતા. તમને બધાને ખબર જ છે કે હું જ્યાં જાઉં ને વ્લોગ તો બનાવતો જ હોય. આજ તો અમારી મુલાકાત એવા મોટા એવા યુટ્યુબર થી થઈ ગઈ. જોઈ લ્યો. નક્કી મારે આ યુટ્યુબર પાસે કંઈક શીખવું પડશે. બધા ભાઈબંધો દાંત કાઢો જો આપણો વિડીયો આવવાનો છે. ચશ્મા લગાવો ને સર, ક્યાં નામ હે? ચોટીલા વાળા કેમેરામેન. આપણે વ્લોગ બનાવતા એટલે નીતિનભાઈ થોડા ભૂલાય. તો કીધું તમને બધા નીતિનભાઈ. ફાઇનલી લગ્ન થઈ ગયા ને રક ઉભરાઈને બારો હવે. લગ્નનો કાર્યક્રમ મોરો ઇસ ટાઈમ ટુ જવાનું ચોટીલા. પછી ચોટીલાથી બધા હોન્ડા લઈને નીકળી ગયા વગડિયા બાજુ. વગડિયા જતા આપણે હોન્ડા આકી લીધું ભાઈ કાકાને બિહાર દીધા માહે. વગડિયા ભેગા આવી ગઈ ટ્રેન એટલે બધા રાજોનું પૂરું કરી ગયા. પછી વગડિયા પાટાવાળા મેલડીમાના દર્શન કરી લીધા ને કોઈ બાકી રહેતા ને દર્શન કરવામાં દર્શન કરી લેજો. બધા દર્શન કરી લીધા ને પ્રસાદી ખાઈ લેવી. દર્શન કરી લીધા ને ઇસ ટાઈમ ટુ જવાનું ચોટીલા. વ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં.